નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડમાં રીડિંગ સ્કિલની અંદર આઈ વિશ પોયમની સમજૂતી મેળવીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. આઈ વિશ. આઈ ઓફન વિશ આઈ વેર અ કિંગ. હું ઘણીવાર ઈચ્છું કે હું રાજા હોઉં. એન્ડ ધેન આઈ કુડ ડુ એનીથિંગ. તો પછી હું કંઈ પણ કરી શકું. ઇફ ઓનલી આઈ વેર ધ કિંગ ઓફ સ્પેન. જો હું સ્પેનનો રાજા હોત. આઈ ટેક માય હેટ ઓફ ઇન ધ રેન. તો વરસાદમાં હું મારી ટોપી કાઢી નાખત. ઇફ ઓનલી આઈ વેર ધ કિંગ ઓફ ફ્રાન્સ. જો હું ફ્રાન્સનો રાજા હોત. આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ. તો માસીઓ માટે હું મારા વાળ ઓળત નહીં. આઈ થિંક ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ગ્રીસ. મને લાગે છે કે જો હું ગ્રીસનો રાજા હોત. આઈડ પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલપીસ. તો હું અભરાઈ પરથી વસ્તુઓ નીચે ધકેલી દેત. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ નોર્વે. જો હું નોર્વેનો રાજા હોત. આઈડ આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. તો હું એક હાથીને મારી સાથે રહેવા કહેત. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ બેબીલોન. જો હું બેબીલોનનો રાજા હોત. આઈડ લીવ માય બટન ગ્લવ્સ અન્ડન. તો હું મારા હાથ મોજા બીડત નહીં. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ટિમ્બક્ટુ. જો હું ટિમ્બક્ટુનો રાજા હોત. આઈડ થિંક ઓફ લવલી થિંગ્સ ટુ ડુ. તો હું રોચક કામ કરવાનું વિચારત. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ એનીથિંગ. જો હું ક્યાંયનો પણ રાજા હોત. આઈ ટેલ ધ સોલ્જર્સ આઈ એમ ધ કિંગ. તો હું સૈનિકોને કહેત હું રાજા છું. હવે એક્સરસાઇઝ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોયમ. હવે તમારા પાઠ્યપુસ્તકમાં આઈ વિશ પોયમમાં વિદ્યાર્થી મિત્રો તમારે નીચેના જે શબ્દ છે તે રાઇમિંગ વર્ડ છે તેની નીચે અંડરલાઇન કરવાની છે. સૌ પ્રથમ છે કિંગ, એનીથિંગ. સ્પેન, રેઇન. ફ્રાન્સ, આન્ટ્સ. ગ્રીસ, મેન્ટલ પીસ. નોર્વે, સ્ટે. બેબીલોન, અંડન. ટિમ્બક્ટુ, ડુ. એનીથિંગ, કિંગ. ત્યારબાદ 2. રાઇટ ધ નેમ્સ ઓફ ધ કન્ટ્રીઝ મેન્શન્ડ ઇન ધ પોયમ. સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, નોર્વે, બેબીલોન, ટિમ્બક્ટુ. 3. When could the poet take off his hat? If the poet were the king of Spain, he would take off his hat in the rain. 4. What will you do if you were the Prime Minister of India? If I were the Prime Minister of India, I would build schools where children would love to study. 5. Complete the table. If I were and I'd King of Spain,
take off my hat in the rain. King of Babylon, leave my button gloves undone. King of Greece, push things off the mantelpiece. King of France, wouldn't brush my hair for ants. King of Norway, ask an elephant to stay. વિદ્યાર્થી મિત્રો, અહીં આઈ વિશ પોએમની સમજૂતી અને તેની એક્સરસાઇઝનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.